અમદાવાદ સમાચારોમાં આગળ વાત કરીએ। એપ્રિલ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે 4 થી 11 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહી શકે છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। તો 10 થી 13 એપ્રિલમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા સંભાવનાઓ માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। 10 થી 13 એપ્રિલમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ રહી શકે છે। તો પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। એપ્રિલ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદની સંભાવનાઓ હજુ પણ તારીખ 4 થી 11 રાજ્યના કેટલાક ભાગોમાં છાંટા કે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં તારીખ 11 થી 13 ભારે ધૂળકટ ચાલવાની શક્યતા રહેશે અને દેશ સહિત રાજ્યના ભાગોમાં કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે કોઈ ભાગમાં વરસાદ થઈ શકે છે, પણ વરસાદનું પ્રમાણ ઘણું ઓછું છે। ગાજવીજનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહેશે।